ઇન ધેર સ્ટોરી વી હેવ સ્ટડીડ અબાઉટ ધ મહાત્મા ગાંધી. સેકન્ડ નંબરની સ્ટોરી છે કે જે પ્લેઇંગ ધ ઇંગ્લિશ જેન્ટલમેન, એટલે કે અહીંથી જે મહાત્મા ગાંધી છે, જે ખુદ ઓથર જ છે અબાઉટ મોહનદાસ કરમચંદ ગાંધી છે. હી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2nd October 1869. He studied law in England and then spent 20 years defending the right. ઓકે, હવે આની અંદર શું કહે છે કે જે મહાત્મા ગાંધી હતા એમની સ્ટોરી આપણને કીધી છે આખી કે જે લીડર હતા. કેવા હતા મહાત્મા ગાંધી? તો કે એનો જન્મ છે ને 1989 રોજ પોરબંદરમાં થયો હતો અને તે અભ્યાસ માટે ક્યાં ગયા હતા? તો કે ઇંગ્લેન્ડમાં ગયા હતા અભ્યાસ માટે. ઠીક છે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકામાં લોકો જે વસતા હતા વિદેશીઓનો હકોના રક્ષણ માટે 20 વર્ષ સુધી એને ગાયેલા દક્ષિણ આફ્રિકાના લોકો માટે. 1914ની અંદર ભારતમાં પાછા ફર્યા, બરાબર. અને પછી શું કર્યું? તો કે પાછા આવ્યા. આ સ્ટોરી છે ને આખી એમને કીધેલી છે કે એને શું શું કર્યું, બરાબર. ખુદ શુદ્ધ શાકાહારી હતા, અહિંસાના માર્ગ ઉપર ચાલતા હતા, શાંતિ ઉપર ચાલતા હતા અને ધાર્મિક અને વ્યવહારિક પવિત્રતા હતી એનામાં, કે જેને બ્રહ્મચર્ય જે આવે ને એનું પાલન 36 યરના હતા, મતલબ એ વર્ષથી જ કરાવે. 36 વર્ષની ઉંમરે જ બ્રહ્મચર્ય જીવનમાં એને શરૂ કરી દીધું. અને ઉપવાસ પણ ઘણા બધા કરતા હતા. ક્યારેક ધ્યાન માટે ઉપવાસ કરે, પ્રાર્થના, ઠીક છે, અઠવાડિયામાં 1 દિવસ મૌન વ્રત રાખે, એના ઉપર એને ભાર મૂક્યો હતો. 1948માં નથુરામ ગોડસે તેમને ગોળી મારતા તેમનું મૃત્યુ થયું હતું. ઓકે, તો આ આપણે એનો ઇતિહાસ જાણી લીધો ગાંધીજીનો. હવે હું તમને વાત કરું એની સ્ટોરીની. ગાંધીજીની આત્મકથા છે આમની અંદર. કેવી આત્મકથા છે? તો કે મારા સત્યોના પ્રયોગો જે નામની બુક છે, એમાં 15મું પ્રકરણ છે. તમે બુક વાંચેલી હશે મારા સત્યના પ્રયોગો તો તમે જાણતા હશો 15મું પ્રકરણ. તો સેમ એ જ સ્ટોરી છે, નાની છે. આ ચેપ્ટરમાંથી મેં તમને જેમ એઝ ઇટ ઇઝ વાત કરી મુજબ કાંઈ પણ પૂછે ને તો આપણે એ જ લખવાનું રહેશે, બીજું કાંઈ જ લખવાનું રહેશે નહીં. ઠીક છે. અન્નાહાર ઉપર મારી શ્રદ્ધા દિવસે ને દિવસે વધતી ચાલી, બરાબર. અન્નાહાર એટલે શેની વાત કરવામાં આવી છે? તો કે સોલ્ટના પુસ્તકે આહાર વિષય મુજબ વધારે વાંચવાની મારી જિજ્ઞાસા તીવ્ર કરી. મેં તો જેટલા પુસ્તકો મળ્યા તે ખરીદ્યા અને વેચ્યા. તેમાં હાવર્ડ વિલિયમ્સ આહાર નીતિ નામનું પુસ્તક જુદા યુગના જ્ઞાનીઓ, અવતારો અને પેગમ્બરો આહારનું છે, બરાબર. આમની અંદર જેને વાત કરેલી છે ગાંધીજીની, એ જે અહીંથી ભણવા માટે ગયા ત્યારથી એક પુસ્તક એને લખેલું છે એના ઉપર કે ભાઈ એને કેવી કેવી વસ્તુઓનો સામનો કરવો પડ્યો, કેવું કેવું એને સહન કરવું પડ્યું. તે જ્યારે ભણવા ગયા હતા તો ક્યાંક બહાર જવાનું હોય કે ગમે ત્યાં જવાનું હોય તો ત્યાં લોકો ઇંગ્લેન્ડમાં બધા નોનવેજ વધારે પ્રિફર કરતા હતા અને ગાંધીજીને નોનવેજમાં પ્રોબ્લેમ પડતો હતો. તે શુદ્ધ વેજીટેરિયન હતા. મેં તમને જે વાત કરી શાકાહારી શુદ્ધ હતા અને ગાંધીજી નોનવેજ ટચ પણ નહોતા કરતા, એ શુદ્ધ શાકાહારી હતા. એટલે શું એને કર્યું કે ગાંધીજીને વિચાર આવ્યો કે ભાઈ અહીંયા બધા તો નોનવેજ જ છે, તો જો હું નોનવેજ નહીં ખાઉં ને તો આ લોકો મારી શેમાં ગણતરી કરશે? કારણ કે અહીંયા ઇટ્સ અ કોમન, એના માટે એ કોમન છે નોનવેજ છે એ, ઠીક છે. જો હું માંસાહાર નહીં કરું ને તો હું નબળો થઈશ. એટલું જ નહીં પણ હું ભોળ કહેવાઈશ, કેમ કે અંગ્રેજ સમાજમાં ભળી નહીં શકું હું. હવે ત્યાં રહેવું છે, ત્યાં શીખવું છે, તો એના સમાજમાં ભળવું તો પડશે, તો જ એનામાં આવડત આવશે, બરાબર. એના ઉપર એને લેખ કીધો છે કે કહેશે કે હા હું સિમ્પલ વ્યક્તિ છે, બરાબર. મને વેદીઓ કહેશે, મને સુધારવાના છેલ્લા પ્રયત્ન કરે. એ લોકો એના ફ્રેન્ડ્સ લોકો પણ હતા ગાંધીજીના. તેણે ઘણું સુધાર્યું કે ભાઈ આ રીતે તારે માંસાહાર ખાવો પડશે, તારે આ બધા સાથે આ રીતે જ રહેવું પડશે. એવામાં જે લોકોએ એક નક્કી કર્યું કે ભાઈ અમારે ત્યાં નાટક જોવા જવા માટે નોતરું આપ્યું કે તમે નાટક જોવા માટે આવજો, ઠીક છે. તો ત્યાં જતાં પહેલાં એવામાં એક ગૃહ જોવાનો વિક્ટોરિયા હોટલ છોડ્યા પછી એનો પહેલો અનુભવ થયો કે વિક્ટોરિયા હોટલનો અનુભવ નકામો હતો, કેમ કે ત્યાં હું બેભાન હતો એમ ગણાય. સેકન્ડોની વચ્ચે એમના બે મિત્રો એક ટેબલે રોક્યું ને પહેલું પીરસણું મંગાવ્યું, તે એક સૂપ આવ્યું. ગાંધીજી આ જોઈને મૂંઝાઈ ગયા અને પૂછ્યું કે ભાઈ આ વેજ છે કે નોનવેજ છે? તેના મિત્રો તેને જોઈને ચીડાઈ ગયા. પાછું એને પૂછ્યું ભાઈ એમાં માંસ છે કે?
હવે એના ફ્રેન્ડ્સ હતા ને એના પર ગુસ્સે થઈને કહ્યું કે ભાઈ તું ભાઈ આ જે તારું છે ને એ જંગલીપણું ઘરે રાખીને આવી કે આવી રીતે કચકચ ના કર, આ રીતે નહીં ચાલે એ કે તારે એવું જ જો ખાવું હોય ને વેજીટેરિયન ને બધું તો કોઈ નાનકડી કોઈ હોટલ હોય ને બાજુમાં ત્યાં જતો રહે અને ત્યાં જે હોય એ ખાઈ લે. આ રીતે ગાંધીજી ખુશ થઈ ગયા. ત્યાંથી ઉઠીને બીજી નાની કોઈ વીસી હતી મતલબ હોટલ નાની શોધવા ગયા કે અનાહાર કે ભાઈ કઈ જગ્યાએ મને સારું મળશે વેજીટેરિયન જેવું. ઠીક છે, તો ત્યાં કે હું જમી લઈશ, પણ ત્યાં એને કંઈ મળ્યું જ નહીં, એવું બધું બંધ થઈ ગયું હતું. એને જોઈતું એ બધું બંધ થઈ ગયું હતું. અંતે ગાંધીજીને ભૂખ્યું રહેવું પડ્યું, બીજું કંઈ ઓપ્શન નહોતો. પણ આ અમારી વચ્ચે છેલ્લું મિત્ર યુદ્ધ હતું. હવે ગાંધીજી થાકી ગયા હતા કે ભાઈ હવે આ લોકો સાથે મારે કેટલી લપ કરવી, અંદરથી તૂટી ગયા હતા. બરાબર. પછી એને વિચાર્યું કે ભાઈ આ લોકોની સાથે હું રહીશ ને તો મને એક્સેપ્ટ નહીં કરે. એનું રીઝન છે કે હું એ લોકો જેટલો ફોરવર્ડ નથી, જો કે મારે ફોરવર્ડ બનવું પડશે એના જેવું. એને નિશ્ચય કરી લીધો, હું બધું નવી નવી વસ્તુ શીખીશ. એકદમ છીછોરા માર્ગ ઉપર આવી ગયા. છીછોરે મૂવી હતું ને એ રીતે છીછોરા માર્ગ ઉપર આવી ગયા કે ભાઈ હું બધું છે ને બધા ફોરેનર કપડાં પહેરીશ. બરાબર. મુંબઈ જઈને નવા નવા સારા અંગ્રેજો સાથે શોભીને કપડાં ત્યાંથી સીવડાવી લીધા. આર્મી અને નેવીના સ્ટોરમાં કપડાં જે કરાવ્યા, જેને 19 શિલિંગને આવે, એ તેની કિંમત એ જમાનામાં જ બહુ સારા ગણાતા કપડાં. બરાબર. અને ચીમનીની ટોપી માથા ઉપર એને લગાવી. એટલામાં જ સંતોષ ન મળ્યો એને. બોન્ડ સ્ટ્રીટ આવે ને ત્યાંના શોખીન માણસોના કપડાં સીવતા, ત્યાં જઈને સાંજે 10 પાઉન્ડ આપી અને તેને નવા કપડાં સીવડાવ્યા. ઠીક છે. ઘોડા બાદશાહી દિલની વડીલ મારફતે ખાસ સોનાના અછોડે. ઓકે. પછી એને બધા અલગ અલગ ક્લાસીસ જોઈન કર્યા. કોઈ ડાન્સ ક્લાસીસ જોઈન કર્યા, પિયાનો ક્લાસીસ જોઈન કર્યા, એવા અલગ અલગ ક્લાસીસ જોઈન કર્યા ગાંધીજીએ. અને પહેલાં ગળા ઉપર લગાવવાની ટાઈ લઈ લીધી. બરાબર. માથા ઉપર પહેરવા ટોપી લીધી. એવા અલગ અલગ જે એના કપડાં હતા, સૂટ સીવડાવ્યું એને, કે જેથી એના ફ્રેન્ડની જોડે રહીને એને ખરાબ ન લાગે કે ભાઈ હું એ લોકો જેવો જ છું, એમ એને નીચું ન બતાય. એના માટે ગાંધીજીને હેરસ્ટાઈલ એના વાળ ઓળતા તો આવડતા નહોતા. એના માટે એને સ્પેશિયલ કંગી લીધી કે ભાઈ એક વચ્ચે પાંથી પાડવાની કે, અને બધાની સાથે સાથે કે મારે આમ ફેસને ઊંચો કરતું જવાનું ને લેતું જવાનું. એ કે આ તો કે બહુ ઓલું પડે એ કે, તો એ છતાં બધાની સાથે બેસતા અને હાથ ઊંચો કરતા જાય, મતલબ આમ હેરસ્ટાઈલ સરખી કરતા જાય. ટાઈ કરતા ન આવડે. સવારે 10 થી 15 મિનિટ તો કે ટાઈ કરવામાં વહી જાય કે. ઠીક છે. તો ટાઈ કરતા જતા હતા સરખી. અને સૂટ ને બધું પહેરીને પછી એમના ફ્રેન્ડની જોડે ગયા અને બેઠા એ લોકો. પછી એના ફ્રેન્ડે કીધું કે ના હવે બરાબર એ કે તું જેવો હતો ને એવો ને એવો થઈ ગયો એ કે, કારણ કે એને નક્કી કર્યું કે ભાઈ મારે હું ઇંગ્લેન્ડ શીખવા માટે આવ્યો છું. સ્ટાઇલ હેરસ્ટાઈલ બનાવવા અને આવું બધું પિયોનો બિયાનો કરવા તો આવ્યું નથી. ડાન્સ ક્લાસીસ જોઈન કરવા તો હું આવ્યો નથી. એ બધું સ્ટોપ કરી નાખ્યું અને જે ભણવા આવ્યા હતા એ પાછું ચાલુ કરી દીધું ફરીથી. મતલબ આ ગાંધીજીની વાતો છે કે આ વિચારની ધૂનમાં ઉપલી મતલબની જે ઉદ્ગારવાળો કાગળ ભાષણ શિક્ષકોને મોકલી દીધો અને 2-3 પાઠ જ લઈ લીધા હતા. નાચ શિક્ષિકાએ પણ તેવા જ પત્ર લખ્યો અને વાયોલિન શિક્ષકોએ ત્યાં વાયોલિન લઈને ગયો. જે ડામ આવે તે વેચી નાખવાનું અને તેને પરવાનગી આપી. મતલબ બધું બંધ કરી દીધું. અંતે જે એને સ્ટડી કરવાની હતી પાછું ચાલુ કરી દીધું. તો આ રીતે ગાંધીજીએ વાત કરી કે ભાઈ તેને કઈ રીતે શીખવું હતું. બરાબર. કઈ રીતે શીખવા જવું પડ્યું. તમે એકવાર આ સ્ટોરી વાંચશો તમને ઇઝીલી ખબર પડી જશે કે કઈ રીતે પ્લેઇંગ ધ ઇંગ્લિશ જેન્ટલમેન, કઈ રીતે ત્યાં રમત રમ્યા હતા. બરાબર. આત્મકથા શું હતી ગાંધીજીની કે ભાઈ ત્યાં એને હેરાન થવું પડ્યું હતું જમવા બાબતે, રહેવા બાબતે, એ લોકો સાથે એક્સેપ્ટ થવાના, તેના કપડાં બધું હેરસ્ટાઈલ ચેન્જીસ હતી, એ લોકો સાથે ભેગું થઈને જોડવા માટે ઘણો ટાઈમ લાગી ગયો એને. તો આ હતી ગાંધીજીની આત્મકથા. આના ઉપરથી તમને જે કંઈ ક્વેશ્ચન ગાંધીજીને લગતા પૂછે ને તો આપણે આ જ લખી નાખવાના. ઠીક છે. હું ગ્રુપની અંદર આ બુકનો જે ફોટા મેં તમને પાડ્યા છે હું સેન્ડ કરીશ, તમે એકવાર વાંચી લેજો. આનાથી ઇઝી કાંઈ છે જ નહીં. ખાલી 2 સેકન્ડ નંબરની સ્ટોરી થઈ. હવે આપણે 3rd નંબરની સ્ટોરી તમને ચાલુ કરું છું કે જેનું નામ છે રતન ટાટા. સ્ટોરીનું નામ જ રતન ટાટા. રતન ટાટા એટલે કોણ? તો કે જે ટાટા કંપનીના ઓનર છે, જમશેદસિંહ ટાટાના. આપણે વાંચી. રતન ટાટા બોર્ન 1937 ઇઝ અબવ અડોપ્ટિવ ગ્રેટ ગ્રેન્ડસન ઓફ ટાટા ગ્રુપ ફાઉન્ડર જમશેદસિંહ ટાટા. ઓકે.
હવે જે 1937માં જન્મેલ રતન ટાટા છે એ બહુરાષ્ટ્રીય સમૂહના કંપનીના ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાના દત્તક પુત્ર છે. His father of Naval Tata and he's been adopted from the family of distant relation by Jamsetji Tata's childless younger son, also named Ratan Tata, and his wife Naval. By with this article gives a quite useful information about Ratan Tata. હવે એમના જ પત્ની નવાજબાઈને દૂરના સંબંધી પરિવારમાંથી રતન ટાટાના પિતા નવલ ટાટાનો દત્તક પુત્ર લીધેલો હતો. આ નિસંતાન દંપતીના દત્તક પુત્ર નવલ ટાટા અને તેના પ્રથમ પત્ની સુની જ્યારે 40ના દશકના છૂટા થયા ત્યારે રતન ટાટા તેના નાના ભાઈ જીમી 5 વર્ષના હતા. બરાબર. તો આ એની રતન ટાટાની આખી સ્ટોરી છે કે રતન ટાટાએ શું કર્યું. બરાબર. રતન ટાટાએ શું કર્યું તો કે રતન ટાટાએ જિલ્લાની ચેમ્પિયન સ્કૂલ એવી મુંબઈ ડી સબ સ્કૂલથી શિક્ષણ શરૂ કરેલું હતું અને કેથેડ્રલ અને જોન કોનલ સ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું. જ્યારે તેમણે અરમાન મેટર પર બોલાવ્યા ત્યારે માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે તેના જૂના શિક્ષકોને પણ યાદ કરેલા હતા. તેમણે કસ્ટચરલ એન્જિનિયરિંગ કોર્નર યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર ફ્લાવર બિઝનેસ સ્કૂલનો એડવાન્સ મેનેજમેન્ટનો પ્રોગ્રામ પણ કરેલો હતો. તેમના અંડર ગ્રેજ્યુએટ અભ્યાસ બાદ તેમણે ભારત પાછા ફર્યા અને ટાટા મોટર્સ નામે જોડાતી ટાટા સમૂહની કંપની ટેલકોમાં જોડાયા હતા. પહેલાં તેનું નામ ટેલકો હતી, એની એક કંપનીમાં જોડાયા હતા. ત્યારબાદ ટૂંક સમયમાં તેને ટાટા સમૂહની મુખ્ય કંપની ટાટા સ્ટીલ નીમવામાં આવ્યા અને આમ રતન ટાટા ઉદ્યોગપતિ તરીકે કારકિર્દીની શરૂઆત થઈ ગઈ હતી. હવે ટાટા સ્ટીલની આ 6 વર્ષ દરમિયાન કંપનીઓના તકનીકી પાસાઓ બદલા ગયા. 6 વર્ષમાં ઘણો બધો એને કરી નાખ્યો. બરાબર. પ્રગતિ. તો વર્ષ 1968 રતન ટાટા મુંબઈમાં ખસેડવામાં આવ્યા. તેને મુંબઈ ભણવા માટે મોકલી દીધા હતા. ટાટા સમૂહની બીમાર કંપનીઓ નેલ્કો એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા ટેક્સટાઇલ હોવાનો સોંપવામાં આવ્યું. ત્યારે તેમના માટે મુશ્કેલ અનુભવ થતો હતો. જોકે થોડા જ વર્ષોમાં તેમણે આ કંપનીમાં ઘણો જ ફેરબદલ કરી દીધો હતો. આ અનુભવથી રતન ટાટા ખૂબ જ મજબૂત બન્યા. હવે મોટી જવાબદારી નિભાવવા માટે તૈયાર થઈ ગયા હતા. ઠીક છે. હવે એને કેમાંથી શરૂ કર્યું હતું તો કે ટેલકોમાંથી શરૂ કર્યું હતું. એમાંથી એને મુંબઈ મૂકવામાં આવ્યા. જ્યાં તેમને નેલ્કો અને સેન્ટ્રલ ઇન્ડિયા ટેક્સટાઇલ હોવાનો સોંપવામાં આવ્યું. ત્યાં તેને બીજી 2 કંપની સોંપવામાં આવી. એનાથી મેં ઘણું બધું શીખી લીધું. 1988ની સાલ આવી તેમાં તેને ટાટા ઇન્ડસ્ટ્રીઝ અધ્યક્ષ બનવામાં આવ્યા અને તેમણે સખત મહેનતનું ફળ કર્યું. તેમને હવે જેઆરડીસી ટાટાની જવાબદારી સોંપવામાં આવી. હવે જેઆરડી, તમે આ કંપનીનું નામ યાદ રાખજો, એક્ઝામમાં લખવા માટે કામ આવશે કે પહેલાં ટેલકો હતી, એમાંથી નેલ્કો કરી, પછી સેન્ટ્રલ ઇન્ડિયા કરી મુંબઈ જઈને, અને પછી એને ટાટા ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા 1988ની અંદર. અને પછી તેમની સખત મહેનતનું ફળ તેમને હવે જીઆરડી ટાટા જવાબદારી લીધી અને તેઓ હવે નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા હતા. ટાટા સામ્રાજ્ય વારસદાર તરીકે હવે રતનને બિરદાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની માતાને કેન્સરનું નિદાન થયું અને તેમની સારવાર માટે 4 મહિના સુધી ન્યુરોક હતા. રતન પાસે વિચારણા કરવા માટે પુષ્કળ સમય હતો. એ સમયે વર્ચસ્વ ધરાવતું, અધિકાર ધરાવતું જૂથ હવે વ્યવસાયમાં તમામ ક્ષેત્રોમાં સખત સ્પર્ધા સામનો કરી રહ્યું હતું. હવે તેમના મધરને કેન્સર થયું. બરાબર. એના માટે ન્યુયોર્ક જતા રહ્યા હતા. એની પાસે પૂરતો ટાઈમ હતો કાંઈ પણ વિચારવા માટેનો અને કરવા માટેનો. ઠીક છે. દુનિયાના ઝડપથી બદલતા જતા વાતાવરણને રતનનો અંદેશો આવી ગયેલો હતો કે ભાઈ કોમ્પિટિશન છે, અહીંયા નવી ટેકનોલોજી આવે છે. બરાબર. તેમણે ટેલિકમ્યુનિકેશન સોફ્ટવેર, બાયોટેકનોલોજી જેવા સમકાલીન ઉપયોગો પ્રવેશ કર્યો. ટાટા જૂથના સ્પર્ધાત્મક સંસ્કૃતિ બનાવી. વર્ષ 1991માં જેઆરડી ટાટાએ ઇન્ડસ્ટ્રી અધ્યક્ષ પદ છોડ્યો. રતને તેના અનુગામી તરીકે નામ આપ્યું. રતન ટાટાની આગેવાની હેઠળ ટાટાએ ટેટલિટી, ટાટા મોટર્સ હેઠળ જેગુઆર. ઓકે, જેગુઆર વિશે તમે જાણતા હશો કે ઘણી મોટી કંપનીવાળા જે વિદેશી કંપનીવાળા છે ને, કે જે તેની આ જેગુઆર કાર માટે
જોવા માટે પહેલાં બનાવી ને ત્યારે જોવા માટે આવ્યા હતા કે ભાઈ તેને કઈ મશીનરીથી બનાવી. એ સસ્તા ભાવે અને એ મશીનરી મળતી નથી, છતાંય તેને જેગુઆર કાર બનાવી હતી અને એને જોવા માટે ક્યાંયથી માણસો આવ્યા હતા. લેન્ડ ઓવર, ટાટા સ્ટીલ. ટાટા કંપની એવી કંપની છે કે જે સ્મોલ વસ્તુથી માંડીને લાર્જ વસ્તુ સુધીની વસ્તુ રાખે છે. જેમ કે ટાટા ટી, ટાટા નમક 10 રૂપિયામાં મળે છે, 25 રૂપિયામાં મળે છે. અને એવું નથી કે કોઈ પણ એક ગ્રુપ ઓફ કસ્ટમરને લોકો ફોલો કરે છે, ગરીબ લોકોને જ ફોલો કરે એવું નથી. પૈસાવાળા માટે એને પેલા ટાટા નેનો બનાવી કે જે સાવ ગરીબ છે, લાખ કે 2 લાખ રૂપિયામાં ગાડી આવી જાય, ઠીક છે બરાબર. પછી એને જેગુઆર બનાવી, લેન્ડ રોવર બનાવી, ઘણી બધી કાર બનાવી કે જે લક્ઝરિયસ ફેમિલીને બિલોંગ કરતા હોય એ લોકો જ એક્સેપ્ટ કરી શકે, છતાં એને એ કાર બનાવી. મતલબ એ હરેક વ્યક્તિને બિલોંગ કરે એવી બધી વસ્તુ બનાવે છે, અફોર્ડેબલ વસ્તુ બનાવે છે. તેમના પગલાં ટાટા ભારત કેન્દ્રીય કંપનીને વૈશ્વિક સ્થાને ફેરવી લીધા. 65% જેવી આવક આવતી હતી, તેમાંથી ટાટા ઇન્ડિકા અને ટાટા નેનો વિકાસમાં બળ આપ્યું. ઓકે, ઇન્ડિકા કાર પહેલાં આવતી, ટાટા નેનો તો હવે બંધ થઈ ગઈ, સક્સેસ ના ગઈ એટલી, પણ એને 65% જેટલી આવક વધતી થઈ ગઈ. રતન ટાટાની અધ્યક્ષ સ્થાને વેપાર સમુદાય દ્વારા ટાટા જૂથની અંદર પણ વ્યાપકપણે સ્વીકારવામાં આવી. નાવીન્ય અને ગ્રાહક મૂલ્યવાન ગણનાર રતન ટાટા દેખરેખ હેઠળ પ્રથમ દેશી ભારતીય કાર ઇન્ડિકા બનાવવામાં તેનો મુખ્ય ફાળો હતો. એકદમ દેશી કાર, ઇન્ડિકા એટલે સાવ નાની ગાડી આવતી, થોડાક પૈસામાં જ આવી જતી, બહુ એના માટે રૂપિયા ન થતા, 2 થી 3 લાખમાં અફોર્ડેબલ થઈ શકે ઇન્ડિકા ગાડી. આ ઉપરાંત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ દ્વારા ટાટા જૂથ સોફ્ટવેર ક્ષેત્રે અગ્રણી બની ચૂક્યું હતું. તીવ્ર સ્પર્ધાત્મક વાતાવરણ હોવા છતાં પણ રતન ટાટા નેતૃત્વ હેઠળ તેઓ ઝડપથી બદલતા જતા બજારમાં પરત ફર્યા. તેમને ફરેલા ફેરફારોને પ્રશંસા કરવામાં આવી. ઓકે, ટાટા નેનો હતી આપણે જામનગરની અંદર કે જે બંધ થઈ ગઈ, છતાં એને હાર ના માની, બરાબર. એ નવી ગાડી બારે પાડી, એના મેં જોયું કે જો મારે કઈ જગ્યાએ પ્રમોશન થાય એવું છે, કયું માર્કેટ મારે કેપ્ચર થાય એવું છે, તો એની અંદર વધારે કામ કરીશ, બરાબર. એમાં જતા રહીએ. રતન ટાટાએ કાર્યકાળ સમસ્યાઓથી પણ ભરપૂર હતો. 1990ના દાયકામાં ટાટા પૂના ખાતે પ્લાન્ટમાં યુનિયનની સમસ્યાઓને કદરૂપ સ્વરૂપ લઈ લીધો હતો અને એક્સ અદિતિ બંધાયેલા કાંટા સામ્રાજ્યની પ્રદેશ તેવી ધમકી પણ આપી હતી, પરંતુ રતન ટાટા મક્કમપણે તેમની સામે લડ્યા અને જીત્યા. ઓકે, 1990ની અંદર ટાટાના પૂના ખાતે પ્લાન્ટમાં કંઈક યુનિયનની સમસ્યા બની ગઈ હતી, તો એની અંદર પણ લડ્યા અને જીત્યા. આવા ઘણી કઠિન પરિસ્થિતિઓમાંથી તેના પૂર્વજોએ તેમને મુશ્કેલ સમયમાં યોગ્ય સાર્થકતા આપી રહી હતી. 31 જાન્યુઆરી 2007ના રતન ટાટાની અધ્યક્ષતાના ગ્રુપે ઇંગ્લિશ સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદન કંપનીને કોરસને સફળતા હસ્તગત કરી. હવે જો એ લોકો સ્ટીલ પણ માર્કેટમાં દેવા માંડ્યા, એલ્યુમિનિયમના ઉત્પાદન પણ કરવા માંડ્યા, ઠીક છે. અને આ મર્જરથી તેની વિશ્વની 5મી સૌથી મોટી સ્ટીલ ઉત્પાદન કંપની બની ચૂકી હતી. વિશ્વમાં 5મા નંબરની સ્ટીલ ઉત્પાદન કંપની બની ગઈ હતી. એને ગ્રોથ જોવો તમે રતન ટાટાએ ક્યાંથી કરેલો, ખાલી એક ટેલ્કો કંપની હતી એમની જોડે. 26 માર્ચ 2008માં રોજ ટાટા મોટર્સ ફોર્ડ કંપની પાસેથી જેગુઆર અને લેન્ડ રોવર નામની 2 આઇકોનિક બ્રિટિશ બ્રાન્ચ લીધી. ઓકે, જોઈને બ્રિટિશ બ્રાન્ચ લઈ લીધી. તેમાંથી તેને પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ વિશ્વનેતાનીતા મળી. ઓકે, ટોટલ પેસેન્જરીમાંથી વ્હીકલ લેવા માંડ્યા, જેગુઆર અને લેન્ડ રોવર. રતન ટાટા એક સળંગ જિંદગી જીવે છે. ટાટા જૂથની દરેક કંપનીઓની વૃદ્ધિ અને નફા તરફ દોડવાનું દ્રષ્ટિ સાચી પડી છે. જેને વિચાર્યું ને તે બધું સાચું જ થયું, બરાબર. 28 ડિસેમ્બર 2012ના રોજના દિવસે તેનો 75th જન્મદિવસ પણ હતો. ઓકે, 75 યરના હતા. ક્યારે? તો કે 2012ની અંદર. ત્યારે તેમણે ટાટા જૂથને તમામ જવાબદારીઓમાંથી નિવૃત્તિ લીધી અને ત્યારબાદ સાપુરજી પ્લાન્ટજી ગ્રુપના મેનેજર પાલનજી મિસ્ત્રી 44 વર્ષના પુત્ર સાયરસ મિસ્ત્રી ટાટા જૂથના ડાયરેક્ટર બન્યા. ઓકે, હવે એના સાયરસ મિસ્ત્રી છે એ ટાટા જૂથના ડાયરેક્ટર 44 વર્ષની ઉંમરે એને બની દીધા. રતન ટાટા હાલમાં ટાટા સન્સ સ્ટીલના અધ્યક્ષ પદે છે અને પરિવારમાં 2 મુખ્ય ટ્રસ્ટ અધ્યક્ષ પણ છે. ઓકે, ગ્રુપ હોલ્ડિંગ કંપનીની ટાટા સન્સમાં 66% શેર છે.
રતન ટાટા ભારત અને વિદેશના સંગઠનોને વિવિધ ક્ષમતાને સેવા આપી છે. તે વેપાર ઉદ્યોગ અંગે વડાપ્રધાન પરિષદ સભ્ય છે. હવે અત્યારે જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે સૌથી વધારે બેનિફિટને ફાળો આપેલો હોય ને તો રતન ટાટાએ આપેલો હતો. એના જેટલો ફાળો કોઈને નહોતો. રતન ટાટા એટલું જ, અને તે છે તેના એમ્પ્લોયનું વધારે ધ્યાન રાખે છે. એ લોકો વિચારે છે કે મારા માણસ છે ને, હું ખાલી મારા માણસને સાચું. રતન ટાટાનો ડાયલોગ છે, આઈ એમ ઓનલી ફોર સેવ માય એમ્પ્લોય સેવ એવરીથિંગ. હું ખાલી મારા માણસને બચાવું છું, મારા માણસ મારું બધું બચાવે છે. એનો ઉદ્દેશ્ય જ આ હતો. અને આ જ રીઝનથી રતન ટાટા છે ને તે તેના બધી નવી નવી કંપનીમાં આગળ વધતા રહ્યા, કારણ કે એને એમ્પ્લોયનો એટલો બધો સપોર્ટ હતો ને. એનું રીઝન હતું કે એને એમ્પ્લોયને એનો સપોર્ટ હતો. ઠીક છે. રતન ટાટા વિદેશી કંપનીમાં પણ જોડાઈ ગયા. મિત્સુબિશી કોર્પોરેશન, અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપ, જેપી મોર્ગન ચેન્જ, બુઝ એલન હેલ્મેન્ટ આંતરરાષ્ટ્રીય સલાહકારો બોર્ડની સભ્યતામાં સામેલ છે. તેઓ R&D કોર્પોરેશન, સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટી, બરાબર, કોર્નલ યુનિવર્સિટીના ટ્રસ્ટી મંડળ પડે પણ છે. તે દક્ષિણ આફ્રિકામાં આંતરરાષ્ટ્રીય રોકાણ પરિષદમાં બોર્ડ સભ્ય તરીકે પણ કાર્ય કરે છે. ન્યુયોર્ક સ્ટેજના એક્સચેન્જ માટે એશિયન પેસિફિક સલાહકાર સમિતિ સભ્ય છે. આ બધું તમારે યાદ રાખવું પડશે. તેમણે 2000માં પદ્મભૂષણ અને 2008માં પદ્મ વિભૂષણ અને રિકફેલર ફાઉન્ડેશન દ્વારા 2012માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ મળ્યો હતો. લાઈફ ટાઈમ અચીવમેન્ટ અમુકને છે. આ જે પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ એવો હરેક વ્યક્તિને નથી મળતા. એમાં નામ છે રતન ટાટાનું, કે જેને 3 થી 4 તો એવોર્ડ મળેલા હતા. જીવનમાં કેટલીક સફળતા અને પ્રસિદ્ધિ મળ્યા છતાં કહેલું કે મારું સપનું એવું ભારત છે જ્યાં દરેક ભારતીય યોગ્યતા પર ચમકવાની સમાન તક મળે છે. આપણા જેવા દેશમાં તમારે સારી સંપત્તિ અને વર્ચસ્વને આગળ વધારવાની નહીં, દ્રષ્ટાંત દ્વારા પ્રયત્ન કરશો. તો આ રતન ટાટાનું હતું કે તેણે એક કંપનીમાંથી કેટલી કંપનીમાં હાથ ધર્યો અને એમાંથી બ્રિટિશમાં પણ એ આગળ વધી ગયા. એ બધી કંપનીમાં પણ છે, પોતાને બોલાવે છે. જેમ કે કોર્નલ યુનિવર્સિટીમાં ટ્રસ્ટી મંડળના સભ્ય બન્યા છે, બરાબર. તો આવી વસ્તુ એમણે કરેલી છે. તમારાનું ઇંગ્લિશ જોતું હોય તો પણ હું તમને સેન્ડ કરી દઈશ. ઓકે, તો આ આપણે જોઈ વાત રતન ટાટાની. આ રતન ટાટા છે, આ એમનો ફોટો છે, બરાબર. રતન ટાટા કે જેણે આટલી વસ્તુ કરેલી. તેનો જન્મ 1937માં થયો હતો, બરાબર. 2012માં 75 યરના થયા. આ સ્ટોરી છે, આખી વાંચી લેજો. અને કોઈ પણ રતન ટાટા વિશે એક્ઝામમાં ક્વેશ્ચન આવે ને આપણે આ જ બધું લખી નાખવાનું. અને નેક્સ્ટ છે ઇન્દિરા ન્યુઅર્લી, અ કોર્પોરેટ જાયન્ટ, બરાબર. આ છે પેપ્સિકો કંપનીના વડા અધિકારી છે, ઇન્દિરા ન્યુના, બરાબર. પેપ્સિકો કંપનીના છે, આ જોઈ લો. હવે ઇન્દિરા નુઈ છે તેણે 12 વર્ષના પેપ્સિકો સાથે કાર્યકાળ અને બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા અનુમતિની મોહર મારતા નિવેદન આપ્યું કે અમે ખૂબ જ નસીબદાર છીએ કે ઇન્દિરા નુઈ જેવા સામર્થ્ય પ્રાપ્ત સ્વપ્નદ્રષ્ટા અનુભવી નેતા પ્રાપ્ત થયા છે. પેપ્સિકોને મજબૂત દિશા આપવામાં સતત સફળતાનો પ્રાપ્ત કરવામાં આવી અને તેણીને આધારભૂત ફાળો આપ્યો છે, બરાબર. આ પેપ્સિકો કંપનીમાં ઘણું સારું સજેશન આપતા હશે ઇન્દિરા નુઈ છે, એના માટે એણે વાત કરેલી છે. જીવન કૌશલ્ય શું હતા, તે સારી પ્રેરણા આપે છે, એના વિશે આપણે વાત કરવાની છે. હવે ઇન્દિરા નુઈ કોર્પોરેટ ક્ષેત્રની ટોચ સુધી પહોંચવાની સફળ ખૂબ નોંધપાત્ર અને એકધારી હતી. તેની મૂળ ચેન્નાઈના અને જ્યાં તેનો ઉછેર થયેલો હતો, જો એ ચેન્નાઈના હતા. તો આ બધી વસ્તુ પોઈન્ટ ટીક કરીને રાખો કે જે આપણે એક્ઝામમાં લખવાનું છે કે હિઝ બિલોંગ્સ ટુ ચેન્નઈ, બરાબર. હિઝ બોર્ન ઓન ચેન્નઈ, એમાં ઉછેર ત્યાં થયો હતો અને ત્યાંથી ઇન્દિરા નુઈ સેવેલ સ્વપ્ન સાકાર કરવા ખૂબ જ પ્રયત્ન કરીને વિશ્વના કોર્પોરેટ જગતમાં ભારતમાંથી ઉદ્ભવ થયેલ આદર્શ પ્રતિમા છે. તેણીનો સમાવેશ છેલ્લા કેટલાક વર્ષથી વૈશ્વિક કોર્પોરેટ જગતના સિદ્ધિ પ્રાપ્ત કરવા અગ્રગત થાય છે. ઓકે, ન્યુઈ છે 1994માં જાણીતા ખોરાક અને પીણાની કંપની સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હતા. કોર્પોરેટ વ્યૂહરચના એક વિકાસ તરીકે જોડાયેલા હતા. 2001થી તેની કંપનીના મુખ્ય નાણાકીય અધિકારી તરીકે સેવા આપતા હતા. 2001માં સેવા આપતા હતા તો કે મુખ્ય નાણાકીય અધિકારી.
ફાઇનાન્સ મિનિસ્ટર હતા, બરાબર. તેનો સમાવેશ પેપ્સિકોના બોર્ડમાં પણ કરવામાં આવેલો હતો. પેપ્સિકોમાં 41 વર્ષ ઇતિહાસમાં તેને 5મા CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદ્ભુત કૌશલ્યો ધરાવે છે, એમાં એનું નામ આપવામાં આવ્યું હતું. પેપ્સિકોના ભૂતપૂર્વ CEO સ્ટીવ રેઇમન્ડ શબ્દના ઇન્દ્રયુની દ્વારા પેપ્સિકો આમૂલ પરિવર્તન કરીને કાબેલિયત દર્શાવે છે. મારિશિયો તરીકે કારકિર્દી દરમિયાન તેઓએ અમૂલ્ય સહકાર પ્રાપ્ત કર્યો છે. હવે રેઇમન્ડ તેના પેપ્સિકો સાથે 22 વર્ષના કાર્યકાળમાં સમાપ્ત કરવા માટે એને ધરાયું હતું, બરાબર. હવે આખી એની જીવનશૈલી છે એમના વિશે આપણને વાત કરી છે કે હવે હાલમાં એ શું કરી રહ્યા છે, તો કે હાલમાં નવી કંપનીના કાર્યમાં વધારો કરવાનો, ગ્રાહકોને બદલતી જરૂરિયાત શું છે, વેચાણકર્તાની જરૂરિયાત શું છે, પેપ્સિકોને સક્ષમ બનાવવા માટે શું એને નવું કરવું પડે, કઈ પ્રમોશન એક્ટિવિટી અપનાવવું, કે ભાઈ પેપ્સિકો છે ને એની સામે છે ને થમ્સઅપ વાળા છે, બરાબર. એ બે એકબીજાને પ્રતિસ્પર્ધી છે. તો હવે એ જોવાનું કે પેપ્સિકો કઈ એડવર્ટાઇઝ દેશે તો એ થમ્સઅપ કરતાં વધારે ચાલશે, બરાબર. થમ્સઅપ વાળાએ શું કર્યું અત્યારે તમારે જોવાનું, જ્યાં ટીવીની અંદર છે ને થમ્સઅપની જાહેરાત આવે ને એટલે પેપ્સીની પાછળ આવે ને આ આવે જ, બરાબર. એ જ વસ્તુ વિચારે કે ભાઈ આની છે તો આ લોકો એનું ધ્યાન દેતા હતા. ઇન્દિરા નૂઈ છે. પેપ્સિકોના બોર્ડ ઓફ ડિરેક્ટર વતી બોલના પ્રેસિડેન્ટ ડાયરેક્ટર રોબર્ટ એ કહ્યું કે તેમનો સ્વભાવ તે સ્વાનુભાવે ઇન્દ્રનુઈ દ્વારા વેપાર અને લોકોમાં આવવામાં આવેલ પરિવર્તન નિહાળ્યું છે. હજી આવનાર સમયમાં તે ઘણું જ સહકારથી કાર્ય કરીને કંપનીને નાણાકીય વિકાસમાં સહભાગી થવા માંગીએ છીએ. પેપ્સિકોની અધિકૃત છાપ તેના CEO અને બોર્ડ ઓફ ડિરેક્ટર સુમેળભર્યા સંબંધોના ઇતિહાસ રહેલા છે. ઓકે, આ લોકો કહે છે કે હજી એમને વિશ્વાસ છે કે હજી નવું આ માર્કેટમાં લઈ આવશે. હવે ઇન્દ્રનુઈ તેના ઉપર ઉચ્ચ સ્થાને બિરાજવાનો અનુભવ ખૂબ જ વિનમ્ર બનવાનો ગણાવે છે. હું પેપ્સિકોને નેતૃત્વ પૂરું પાડી શકવા બદલ વિનમ્રતાથી લાગણી અનુભવું છું. હું સ્ટીવ રેઇમન્ડ, રોજર એનરિકો, બાયને કેવેલ અને ડોન કેનાલ્ડના કંડારેલ રસ્તે ચાલવાનું કૃતજ્ઞાન અનુભવું છું. હવે એ કહે છે કે જેના રસ્તે હું ચાલું છું, રેઇમન્ડ છે તે પહેલાના અગાઉના CEO હતા, બરાબર. રોજર એરિન્કો છે એ અગાઉના હતા, તો એના રસ્તે કે હું ચાલું છું. સ્ટીવે કંપનીનો ખૂબ જ મજબૂત અને ઈર્ષાનો પાત્ર સ્થિતિમાં મૂકેલ છે. તેઓ હંમેશા શાણપણ અને નવા આયામના પ્રેરણા સ્ત્રોત રહેશે. હું નસીબદાર છું કે મને અદ્ભુત ભાગીદારો માત્ર બોર્ડ અને એક્ઝિક્યુટિવ ટીમના સ્વરૂપમાં નહીં પરંતુ 1,57,000 તેજસ્વી બુદ્ધિશાળી સહકારો રૂપે મળેલ છે, બરાબર. આટલા એના એમ્પ્લોઈઝ છે. વિકાસની દરેક તકો ઝડપથી લેવા માટે જરૂરી કૂટબુદ્ધિ અપનાવે છે, બરાબર. હવે આગળ કીધેલું છે કે ઇન્દ્રનુઈ પેપ્સિકો કોર્પોરેશનમાં સૌથી ઊંચા સ્થાને પહોંચવામાં તેને ઉપયોગી થયેલ 3 બાબતનો ઉલ્લેખ કર્યો છે. કે ઉપયોગી કેટલી બાબત કરી, તો કે સૌથી પ્રથમ બાબત મજબૂત કૌટુંબિક સંબંધો ગણાવે છે. બીજા ક્રમે કે આસપાસની ઇકોસિસ્ટમ તેના બાળકના ઉછેર માટે કામે લગાડવાની જરૂરી ગણે છે. ત્રીજા અનુક્રમે ઘેર શું થઈ રહ્યું છે તેનાથી પોતે સતત માહિતગાર થઈ શકે તેવી વ્યવસ્થા ઓફિસમાં પ્રયત્નોથી ગોઠવી શકેલ ને ગણે છે. હવે જો ઇન્દ્રનુઈ છે એ શું કરતા હતા કે એનો જો આ પેજ ઉપર ફકરો આપેલો છે કે ઇન્દ્રનુઈ અગ્રણી વૈશ્વિક કોર્પોરેશન ટોચ સુધી પહોંચવાના સફળ ઘણા રસપ્રદ હતા. તેમાં એક રસપ્રદ આયામ એમણે વ્યવસાયિક અને વ્યક્તિગત જવાબદારીનું સંતુલન કરવાની આવડત કાબેલ છે. ઓકે, આપણે આ જ જોવાનું છે કે ઇન્દ્રનુઈ છે તે તેનું વ્યક્તિગત અને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ કેવી રીતે એક કરતા હતા. તો ચાલો જોઈએ કે તેણીની આયાઓને નોકરીઓએ રાખેલ અને કૌટુંબીને સહકાર પણ આપેલ. પેપ્સિકો પણ તેના સિનિયર સ્ટાફ મેમ્બર માટે એક ડગલું આગળ વધીને પૌત્રિક જવાબદારી અદા કરવા માટે મદદ કરેલ છે. નુઈની 9 વર્ષની દીકરી સ્કૂલેથી આવીને ઓફિસે ફોન કરી તેની મમ્મી પાસે આવવાની ઈચ્છા વ્યક્ત કરતી. ઓફિસ તેના આવવા માટે વ્યવસ્થા કરી આપતી. ઘણી વખત તેની પુત્રી કંપનીના સ્થાપક ચીફ સાથે બેઠેલ હોય તો બીજા એક્ઝિક્યુટિવની ઓફિસમાં લેસન કરતી હોય. એક અસામાન્ય ન હતું. જરૂરિયાતને સમયે કંપનીનો અનુભવ સ્ટાફ બીજાના બાળકોને મદદરૂપ બનતા.
કંપનીની ટેલિફોન રિસેપ્શનિસ્ટ બાળકોને પ્રશ્નોનો હલ કરવા તેમજ ન્યુઈ કામના સંદર્ભમાં બહાર ગામ ગયેલ હોય તો ત્યારે તેની દીકરી માટે કાર્યસૂચિ બનીને તાલીમબદ્ધ હતી. જો આખી ઓફિસ એનામાં હેલ્પ કરતી, બરાબર, અને એ એક પેપ્સિકો કંપની ચલાવતા, એના ડિસિઝન બધા એને હેન્ડલ કરતા, એના ડિસિઝન બધા એક્સેપ્ટ કરતા, જેનાથી પેપ્સિકો કંપનીનું અત્યારે બહુ નામ છે. મતલબ કોઈને એકના સપોર્ટથી આગળ નથી વધતી, તેના એમ્પ્લોય પણ સારા છે અને એ પણ સપોર્ટિવ છે, બરાબર. હવે ઇન્દ્રી નોઈ પેપ્સિકો કોર્પોરેશન સૌથી ઊંચા સ્થાને પહોંચવા માટે તેને ઉપયોગી થયેલ 3 બાબતો ઉલ્લેખનીય છે. સર્વપ્રથમ બાબત મજબૂત કૌટુંબિક સંબંધો, તેને ઘરેથી પણ સપોર્ટ મળતો હતો, બરાબર. બીજા ક્રમે તેની આસપાસ ઇકોસિસ્ટમ હતી કે જે તેને બાળકને ઉછેર માટે લગાડવામાં આવતી. ઇકોસિસ્ટમ કોને કહેવાય? કે જે એના એમ્પ્લોય હતા, એક પછી એક જે હતા ચીફ એક્ઝિક્યુટિવને બધા અલગ અલગ રૂમમાં જઈને સ્ટડી કરતી હતી, તો બધા એને હેલ્પફુલ એટલા થતા હતા. મતલબ બીજી સિસ્ટમ એ કીધી કે મને આ વધારે છે. ત્રીજા ક્રમે તેનું ઘરે શું થઈ રહ્યું છે તેનાથી સતત માહિતગાર થઈ શકે તેના માટે ઓફિસનો પ્રયત્ન ગોઠવી શકે ગણે છે. ઇન્દ્ર નોઈએ સાંજે ઘરે જવાની ઉતાવળ ન રહેતી. તેઓ સવારે 4 વાગે પણ જરૂરી ઈમેલ પ્રત્યુત્તર આપી શકતા. તેના કર્મચારીઓ સમજી શકતા કે ન્યૂ ઓફિસની તેની ભૂમિકા ઉપરાંત બીજી ભૂમિકા પણ એકીકરણ ચલાવે છે. ઓકે. રેયમન્ડ તેના સમાપ્તિ કથમ જણાવે છે કે મને ખૂબ ગર્વ છે કે આ વ્યવસ્થા તંત્ર એવા હુનરવાળા વ્યક્તિઓનો વિકાસ કરે છે કે જે આગળ ઉપર કંપનીના જવાબદાર હોદ્દો ધારણ કરે છે. ઓકે, બહુ જ ગર્વ કરે છે કે ભાઈ લેડીઝ છે ઘરનું તો કરે જ છે પણ કંપની પણ વ્યવસ્થિત ચલાવે છે. કંપનીની પ્રણાલી મુજબ બોર્ડ ઓફ ડિરેક્ટરના આ કર્મચારીઓ CEO પસંદગી થકે છે. હું સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું કે પેપ્સિકોનું ભવિષ્ય ખૂબ જ સબળ હાથોમાં છે. હું માનું છું કે તેની ટીમ અને પ્રાપ્ત કરેલ સિદ્ધિઓ માત્ર જાળવશે જ નહીં પરંતુ પેપ્સિકોની સફળતા ઊંચા સ્તરે લઈ જશે. ઓકે. આમ ઇન્દ્રનુઈ સફળતા કથા અને સખત મહેનત, સમર્પણ અને વ્યવસ્થા તંત્ર, બીજા લોકો સાથે ઘનિષ્ઠ બંધનમાંથી કામ કરવાની વૃત્તિ અને મુશ્કેલીઓ વચ્ચે પણ સમતુલા જાળવે છે. ઓકે, તો આપણને શું જાણવા મળ્યું આની અંદર? ઇન્દિરા નુઈ કેવા હતા? તો કે ભાઈ એમનું ફેમિલીનું તો ખરું પણ પોતાનું કામ પણ અત્યારે એ સાચવે છે, બરાબર. તેની છોકરી છે એ આવે જાય તો લોકો એને સાચવે છે, એવી રીતે એને પોતાનું કામ પણ સાંભળ્યું, કંપનીનું પણ સાચવું, બારે હોય તો દિવસના મેલ કરીને સાચવી લેતા. પહેલાં એને શું સિદ્ધિ કરી એ આપણે જોયું કે 2001માં તેણીએ મુખ્ય ચીફ ફાઇનાન્સ તરીકે એક્સેપ્ટ કર્યું, બરાબર. 41 વર્ષની ઉંમરે તે 5મા CEO બન્યા, 41 વર્ષની ઉંમરે કંપનીના, અને બધું જ સાચવે છે, બરાબર. તો આ સ્ટોરી પણ આપણી પૂરી થઈ. હવે એક પોએમ આવે છે, બરાબર, લાસ્ટ છે એક પોએમ. પોએમ છે માય ગ્રાન્ડ મધર્સ હાઉસ. હવે આ એનું હાઉસ છે, એના ઉપર એને પોએમ કરેલી છે કે ભાઈજી અત્યારે જાય છે ત્યારે તેને એની યાદ આવે છે હાઉસની. અબાઉટ ધ ઓથર. જો કમલા દાસ ઇઝ અ ફેમસ ઇન્ડિયન વુમન પોએટ. હી ઇઝ રાઇટ અ પોએમ ઇન ધ સપોર્ટ ઓફ ફેમિનિન્સ. હર પોએમ આર માર્કડ વિથ ધ ફ્રેન્કનેસ એન્ડ courage. She unique other women's poet. He is more daring and express her. બરાબર, આખી એની વાત કરવામાં આવી છે. Her thought is openly against the men, customs and other women's too. એટલે અમુક વિચારતા હોય કે ભાઈ જેન્ટ્સ જ કરી શકે, લેડીઝ ના કરી શકે. તો આ કસ્ટમ જે રીતિ રિવાજ છે એનાથી એકદમ અગેન્સ્ટ છે કે એના એવું નથી હોતું, લેડીઝ પણ બધું છે. She was born on પુણ્યકુલમ. હિઝ કેરાલાની મધર બોર્ન થયેલા છે. She is right in both English and her mother is strong with Malayalam. ઓકે, આ હિન્દી પણ સમજે છે, ઇંગ્લિશ પણ સમજે છે અને એના મધર છે મલયાલમના છે. There is an autobiographical is when used most of the poet of the Kamala Das. She has also developed the characteristic style of her own. Her poetry is suffused with the complex pattern of the sentiment and feelings. She received a poetry award of Asian Pain Ethnology on 1964. ઓકે,
હવે તેણીને જે કવિતામાં જે જટિલ જે ભાવના આપી હતી કે એશિયન પેન કવિતા એવોર્ડ એને 1964 અંદર મળ્યો હતો. હવે આ પોએમ શું કહેવા માંગે છે, બરાબર, તો કે મારા દાદીના ઘરે કમલાદાસની એક આત્મકથા છે કે જે કમલાદાસ તેના જીવન મનની સ્થિતિમાં દાદી ઘરની દયનીય હાલતની વાત કરવામાં આવી છે. તેના દાદી હવે આ દુનિયામાં નથી અને પોતાની જાતને એકલી મહેસૂસ કરે છે. પોતાના જૂના ઘરના મુલાકાતે જાય છે, ત્યાં પરત ફરીને ફરીથી તેને યાદ કરે છે. આ જગ્યાએ કવિયાત્રી પોતાને અંધારો લાવવા ઈચ્છે છે, જેના સહારે તે પોતાની જૂની સ્મૃતિઓને યાદ કરે છે. ધ પોએમ માય ગ્રેન્ડમધર હાઉસ ધ ફર્સ્ટ અપિયર ધ કમલા ડેઝ ઇઝ ધ ફર્સ્ટ. આ બધી એની વાત કરે છે કે ભાઈ એને કેવી રીતે મળે છે. ઓકે, તો પોએમ આપણે જોઈ લઈ. ઓકે, પોએમ શું કહે છે? ધેર ઇઝ અ હાઉસ નાઉ ફેર અવે વેર વન્સ, મતલબ એક ઘરે જે અહીંથી છે હવે કેટલું દૂર. ઓકે, આઈ રિસીવ્ડ લવ ધેટ વુમન ડાઈડ, મળ્યો હતો જ્યાં પ્રેમ મને ભરપૂર. ધ હાઉસ ઓફ વિથડ્રોવર ઇન ટુ સાયલન્સ સ્નેક એન્ડ મૂડ અમંગ ધ બુક્સ આઈ વોઝ વેન ટુ યંગ. કે જ્યારથી તે સ્ત્રી થઈ ગઈ હતી, જ્યારથી એ સ્ત્રી ગઈ હતી મરી, બરાબર, પડી ગયું હતું એ ચૂપકીદીમાં સરી, બરાબર, આખું ઘર અંધારામાં વહી ગયું હતું. કે અંધારામાં વહી ગયું હતું અને બેડરૂમમાં તે જોવે છે, બરાબર, એને બિલીવ નથી થતો કે આ શું થઈ રહ્યું છે અને લવડ કરે છે. ઠીક છે, એ કહે છે કે તે ઘરે ગઈ હતી અને ત્યાંથી બારીની બારે જોવે છે કે કોઈ બતાય તો એને એમ થાય છે કે અંદર જઈને ડોક્યા કરું, ઘરની અંદર જાઉં અને જોઉં હું, બરાબર, મને અહીંયાથી લવ રિસીવ થાય, પાછો મને લવ મળે. ઊંડી હતાશાથી તે અંધારું હોય છે ને કહી શકતી નથી, એવું બધું થાય છે. ટુ રીડ એની માય બ્લડ ટર્ન કોલ્ડ લાઇક અ મૂન, બરાબર, એની જેમ પીગળી જાય છે. હાઉ ઓફન થિંક આઈ ગોઈંગ ધેર ઇઝ ટુ પિયર થ્રુ બ્લાઇન્ડ આઈઝ ઓફ વિડોઝ, બારીની બાર જોવે છે, ઓપન થિંક કરે છે. જસ્ટ લિસન ટુ ધ ફ્રોઝન એર, બસ ખાલી એરને સાંભળે છે. ઓર ઇન વાઇલ્ડ ડિસ્પેર હી સ્પીક એન્ડ આમ ફૂલ ઓફ ડાર્કનેસ ટુ બ્રિંગ હિયર લાઈ. હવે અંધારું જોવે છે, બસ. તો બિહાઇન્ડ માય બેડરૂમ ડોર લાઈક અ બોરિંગ ડોગ, હવે મને બોરિંગ ડોગ જેવું લાગવા માંડ્યું છે મારું ઘર. યુ કેન નોટ બિલીવ અ ડાર્લિંગ કેન યુ ધેટ આઈ રિસીવ ઇન સચ અ હાઉસ એન્ડ વોઝ પ્રાઉડ એન્ડ લવડ. એવું તો મને મળતું જ નથી કે જ્યાં મને પ્રાઉડ થતું ને લવ થતું. આઈ વુ હેવ અ લોસ્ટ માય વે એન્ડ બેગ નાવ ટુ સ્ટ્રેન્જર, અમે બધું જ લોસ કરી દીધું છે. ડોર્સ ટુ રિસીવ લવ, જ્યાં મને ડોર ખોલતા મને લવ મળતો હતો, એટલીસ્ટ ઇન સ્મોલ ચેન્જથી. ઓકે, શું કહે છે આની અંદર કે એક ઘર જે અહીંથી છે હવે કેટલું દૂર, મળ્યો હતો જ્યાં પ્રેમ મને ભરપૂર, જ્યારથી એ સ્ત્રી ગઈ હતી મરી. ઘર પડી ગયું ચૂપકીદીમાં, થઈ ગયું ઘર પછી નિમાણું. નાની સી એવી મને ના કશું સમજાતું, એ નાની હતી એ કંઈ સમજાતું ન હતું ને કંપરી આવતી લોહી થીજી જતું. ન જાણે કેટલી વાર થતું મનને કે મને ત્યાં જવાનું, એ બંધ અંધ બારીઓમાં ડોક્યું કરવાનું, એ થીજી ગયેલ હોવાને સંભળવાનું, કે પછી મારા બેડરૂમના દરવાજા પાછળ પડી રહેલા રીસાયેલા કૂતરાની જેમ ઊંડી હતાશાથી બાથ ભરીને ત્યાં અંધારું લાવવાનું. હું માની પણ નહીં શકું વહાલા માનસે કે રહેતી હતી એવા ઘર જ્યાં પ્રેમ પણ મળતો એ ગૌરવભેર, જેને છોડીને હું અજાણમાં દરવાજે આવું છું પ્રેમ ગીરવી સાંભળી થોડા બદલે. હા, આ એક પોએમ છે, આ એક જ પોએમ છે, એના વિશે જો કંઈ આવે તો આપણે આ રીતે વાત કરી દેશી. ઓકે, તો આખું મેં તમને જે વાત કરી, આજે આપણે જોયું કે ગાંધીજીનો ચેપ્ટર જોયું આપણે, બરાબર. સૌથી પહેલાં આપણે ઓલી સ્ટોરી જોઈ પથિકની, સેકન્ડ નંબરની ગાંધીજીની છે હોમકમિંગ જોયું, પછી પ્લેઇંગ
ઇંગ્લિશ જેન્ટલમેન, રતન ટાટા વિશે આપણે જોયું કે એણે કેવી રીતે સિદ્ધિ મેળવી. પેપ્સિકો કંપનીના ઓનર હતા. ઇન્દિરા નુઈ CEO, બરાબર, એના વિશે જોયું આપણે. અને પછી આપણે માય ગ્રેન્ડ મધર હાઉસ, એને ગ્રેન્ડ મધરનું હાઉસ આ હતું, જોઈ લ્યો, બરાબર. આ એના ગ્રેન્ડ મધર હતા કે જેને ભરપૂર પ્રેમ મળતો હતો. તો આ ટોટલ 40 માર્કની મેં જે તમને થિયરી કરાવી ને 40 માર્કની છે. આ એમાં ગમે તે ક્વેશ્ચન પૂછે ને રતન ટાટાના એટલે આખી સ્ટોરી આપણને જે આવડે લખી નાખવાનું, બરાબર. ઇન્દિરા નુઈના ક્વેશ્ચન પૂછે તો એના બધા લખી નાખવાના. એ જ વસ્તુ કીધી એ જ લખી જ નાખવાની, બરાબર. એનાથી બારે એ પૂરેપૂરા જ માર્ક આપી દેશે. પોએમમાં તમને જે ખબર પડી, ગાંધીજીમાં આપણે જે વાત કરી એ બધું લખી નાખવાનું. પથિકની અંદર એ જ રીતે લખી નાખવાનું. તો આનાથી બારે હવે કાંઈ નહીં આવે. આખો આપણે કોર્સ કમ્પ્લીટ કરી નાખ્યો, બરાબર. તોય હું તમને એક્ઝામના જે પૂછાયેલા લાસ્ટના હોય એક્ઝામ પેપર એ હું સોલ્વ કરાવીશ. આખી સ્ટોરી છે આ હું તમને સેન્ડ કરી દઈશ, એ વાંચી લેજો. અને જો ઇંગ્લિશમાં જોતી હોય તો એ પણ હું તમને સેન્ડ કરી દઈશ. ઇઝીલી તમને સમજાય ને એના માટે મેં તમને આ મૂક્યું, કારણ કે આપણી પાસે છે ને ટાઈમ ઓછો છે અને ઓછા ટાઈમમાં બધું ના થઈ શકે. એટલા માટે મેં તમને આ સ્ટોરી છે એ ડાયરેક્ટ ગુજરાતીમાં જ સમજાવી કે જે તમને વાંચીને ઇઝીલી તમે કન્ઝર્વ કરી શકશો, એને યાદ રાખી શકશો. યાદ રાખીને તમે પેપરમાં લંબાણથી લખી શકશો. આનાથી તમે 4 થી 5 પેજ તો ભરી જ નાખવાના પેપરની અંદર છૂટું છૂટું, કે જેનાથી 10 10 માર્કથી લોકો આપી દેશે. આ જેટલી થિયરી છે 40 માર્કની થિયરી છે. હવે થિયરીમાં તમને કેટલું શું પૂછાશે હું તમને કહી દઉં. જો આન્સર ઇન 1 સેન્ટેન્સ, બરાબર, 5 માર્કના પૂછાશે. આજ શોર્ટ નોટ પૂછાશે, 15 માર્કની પૂછાશે, 2 થી 3 શોર્ટ નોટ. અને પાછી બીજી શોર્ટ ક્વેશ્ચન આન્સર પૂછાશે, ઈ તમારે પૂછાશે. ટોટલ થઈને 15 ને 10 માર્ક ઈ, એટલે 20 માર્ક આના શોર્ટ આન્સર ક્વેશ્ચનરના. એટલે 40 માર્કનું ટોટલ તમારે પૂછાશે, બરાબર. એ વ્યવસ્થિત રીતે જોવાનું. પ્રિપોઝિશનના તો 5 જ માર્ક છે. ઇનડાયરેક્ટ નરેશનના 10 માર્ક છે, બરાબર, જે આપણે ઇનડાયરેક્ટ નરેશન કર્યું. વર્ડ ફોર્મેશનના 5 માર્ક છે. ડાયલોગ રાઇટિંગના 10 માર્ક છે. 30 માર્કનું ખાલી આ પૂછાવાનું છે, બરાબર, ગ્રામર. અને 40 માર્કની મેં તમને જે વાર્તા કરીને બધી ઈ આવવાની છે. તો આના ઉપર વધારે ફોકસ કરજો, કારણ કે આ નક્કી જ છે, આવવાનું જ છે. તો 40 માર્ક હાથમાંથી જવા દેતા નહીં, રોકડા છે. બાકી જે પર્સન્ટેજ કવર કરવામાં મદદ કરશે એ આપણે ડાયલોગ રાઇટિંગ વ્યવસ્થિત શીખ્યા 10 માર્કની. ઇનડાયરેક્ટ નરેશન જે લખતા હતો ને પેરેગ્રાફ લખતા શીખડાયો હતો, એકદમ ઇઝી છે, 10 માર્ક એમાં કવર થઈ જશે, બરાબર. 40 ને 10 50 ને 60 માર્ક કવર થઈ ગયા. વર્ડ ફોર્મેશન હતું, ઇઝીલી આપણે શું લગાડવાનું, એના 5 માર્ક ને 5 આના. ઇઝીલી તમે 70 માર્ક કવર કરી શકશો. કોઈ જ વધારે ખરાબી નથી. આખો કોર્સ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો, છતાં હું તમને પેપર સોલ્વ કરીને આપીશ, બરાબર. થેન્ક યુ.